અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના 4 ઉમેદવારોએ આજે એસડીએમ કચેરી ખાતે જઈને ઉમેદવારી પત્ર ભર્યા હતા અને જીતનો દાવો કર્યો હતો। અંકલેશ્વર નગર સેવા સદનની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। વોર્ડ નંબર 8 માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા આજે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા। આ વોર્ડમાંથી જહાંગીર પઠાણ, બખ્તિયાર પટેલ, સીતા વસાવા તથા સબનમ મલિકે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહેતા કચેરી પર ઉત્સાહભર્યો માહોલ સર્જાયો। ઉમેદવારોએ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો। ખાસ કરીને બખ્તિયાર પટેલ ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી રહ્યા બાદ કોંગ્રેસને સમર્થન જાહેર કરેલ હોવાથી આ વોર્ડમાં રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ચૂંટણીની તારીખો નજીક આવતા અંકલેશ્વર શહેરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે અને ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે સક્રિય બન્યા છે। નગરપાલિકા વોર્ડ નંબર 8 ની અંદરમાંથી કોંગ્રેસ પેનલમાંથી સીતાબેન, સબનમબેન અને બખ્તિયાર પટેલ અમે 4 જણા ઉમેદવારી કરી હતી। આજે અને ફોર્મ 9 તારીખે અમે ગુરુવારના દિવસે અમારા પીરો મુસ્લિમ દુઆઓથી અને અમારા ફળિયાના અને ગામના વોર્ડ નંબરના આગેવાનો તેઓના સાથે ભેગા મળી પરામર્શ થઈને અમે ફરીથી કોંગ્રેસના વિજેતા બનાવવા માટે કટિબદ્ધ થયા છે અને અંકલેશ્વર વોર્ડ નંબર 8 આજે પ્રગતિના પંથે છે અને આવનારા દિવસોની અંદરમાં આ ટીમ ફરીથી વધુ પ્રગતિના પંથે લઈ જશે। એટલે ફરીથી હું દિલથી કહું છે કે વોર્ડ નંબર 8 ની અંદરમાં ફરીથી અમે આવી રહેલા છે। कोई दिल लेके आए हैं जो तुम्हारा काम कर सके। हमारू काम तुम्हारे घर में आगे। जय हिंद, जय गरीब। आज रोज 5 फरवरी बंदी और ईश्वर की प्रार्थना करी। हमारा कांग्रेस पक्ष तरफ थी कांग्रेसना मैंडेट में हमारा देश श्री जहांगीर भाई, बख्तियार भाई, सीताबेन તેમજ સભાના બેને કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના મેન્ડેટ મેળવીને આજે ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા છે અને સાથે સાથે શહેરીજનોને કોઈ વિનંતી કરું છું કે હાલની પરિસ્થિતિ જોતા આપણે શહેરમાં પરિવર્તનની ખૂબ જરૂરત છે। તો આપ સૌને વિનંતી કે અમારા કોંગ્રેસના તમામ ઉમેદવારોને આપ વિજય બનાવો અને અંકલેશ્વરમાં જે ભ્રષ્ટાચારની બધી ફેલી છે એને નાબૂદ કરવાના અમે સોગંદ લઈને ઉભાર્યા છે। આ સાથે ફરી એકવાર તમામ આજના 4 ઉમેદવારો જેમને ફોર્મ ભર્યું છે એમને પ્રભુ પાસે પ્રાર્થના કરું ખૂબ જંગી બહુમતીથી એમને ચૂંટાય અને શહેરની સેવામાં કે જેમાં આપણે જહાંગીરભાઈને જોઈએ તો છેલ્લા 35 વર્ષથી શહેરની સેવામાં કટિબદ્ધ છે અને અડધી રાત્રે કોઈની સાથે પણ આવીને ઉભારે એવા પડતાવડા અને હસમુખ સ્વભાવના વ્યક્તિ અને ટીમને આપણે વિજય બનાવી અને ગામની સેવામાં સહભાગી બનીએ એ જ અભ્યર્થના જય હિન્દ, જય ભારત।